નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજે વાત કરવી છે વિટામિન B6 વિશે. વિટામિન B6 જેને વૈજ્ઞાનિક ભાષામાં પાયરિડોક્સિન પણ કહેવામાં આવે છે. વિટામિન B6 એ વોટર સોલ્યુબલ વિટામિન છે. લક્ષણો જોઈએ તો હાથ પગમાં ઝંઝણાટી થવી, બહેરાશ આવવી, વધુ પડતો થાક અને નબળાઈ લાગવી, મૂડમાં ફેરફાર થવો, ચિંતા અને ડિપ્રેશન જેવા લક્ષણો ફીલ કરવા, લોહીની ટકાવારી ઓછી થવી, ચામડી પર સોજો આવવો, હોઠના ખૂણા ફાટવા, આ બધા જ લક્ષણો વિટામિન B6ની ઉણપના કારણે થતા હોય છે. વિટામિન B6નો મુખ્ય સ્ત્રોત જોઈએ તો ખોરાકની અંદર ફળમાં કેળા અને પોપૈયું એ સૌથી બેસ્ટ વિટામિન B6 હોય છે. શાકભાજીની અંદર જોઈએ તો બટાકા, શક્કરિયા, લીલા શાકભાજી, આ બધામાં વિટામિન B6 હોય છે. કઠોળની અંદર જોઈએ તો ચણા, સોયાબીન, વટાણા અને આખા ધાન્યમાંથી આપણને વિટામિન B6 મળતું હોય છે. સૂકા મેવાની અંદર જોઈએ તો પિસ્તા અને સૂર્યમુખીના બીજ, આમાંથી આપણને વિટામિન B6 મળતું હોય છે. જો તમને આવી કંઈ તકલીફ હોય તો મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિજાનંદ ક્લિનિક, B6 ખોડિયાનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.